ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં શાકભાજી વેચતી મહિલાઓ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા ભારે હોબાળો મચી ગયો હતો। ઘટનામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મહિલાઓ વચ્ચે કોઈ મુદ્દે થયેલો વિવાદ ઉગ્ર બનતા મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો। ઈજાગ્રસ્ત મહિલા નશાની હાલતમાં હોય તેવું જણાતું હતું અને તેને નજીક આવેલી પોલીસ ચોકી પાસે જ હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભારે ગીચતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।